કેમ કે અત્યારે શહેર સિટીમાં બધા લોકો રહેવા વયા ગયા છે, તો કોથળીના દૂધ ખાય, ઓલું આ તે એ બધું નકામું છે. જય ગૌ માતા. મિત્રો, ગાય ગામડું ને ખેતી, ગામડું અને ગાય અને ખેતી સભ્ય સમાજનો પ્રાણ અને આધાર ગણાય. ત્યાં આપણી પાસે એક માતાજી, સુધા માતાજી આવ્યા, જે ધ્રોલ તાલુકામાં એમનો નિવાસ છે, અને ખૂબ સરસ આશ્રમ, સેવાના કામ, ગૌ સેવાના કામ, સમાજ સેવાના કામ. આમ જન્મથી માતાજી કિન્નર છે, પણ એના પછીની બીજી દીક્ષા, એક સાધુની દીક્ષા એમણે લઈ અને આખું દુનિયાને એક વિરલ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો આજ આપણે એ માતાજીને મળવાનો અવસર થયો છે. તો માતાજીને ગાય અને ગામડું અને ખેતી એ શું કામ જરૂરી છે એના વિશે માતાજી પાસેથી જાણીએ. જય ગૌ માતા, જય હિન્દ, જય ભારત. ગાય એક, આપણે ગાયને માં કહીએ છીએ. તો ગાયના પ્રોડક્ટમાં બહુ સરસ તત્વ, ગાયનું ઘી, દહીં, દૂધ, છાશ, એ ખાવાથી શરીરમાં બહુ સરસ નિરોગી થાય, અને બાળકોને પણ ખવડાવવું જોઈએ, આપને પણ ખાવું જોઈએ. અને ગાયના પ્રોડક્ટ વાપરવા જરૂરી છે, કેમ કે અત્યારે શહેર સિટીમાં બધા લોકો રહેવા વયા ગયા છે, તો કોથળીના દૂધ ખાય, ઓલું આ તે એ બધું નકામું છે. અને ગાય એક આપણી માં છે, અને ગાયનું દૂધ, દહીં, છાશ ખાવાથી શરીરમાં નિરોગી રહે, તાકાત આવે, તંદુરસ્તી થાય. એવા રમેશભાઈની અમે આવ્યા, બધું જોયું, બહુ સરસ છે. બધું ઘીનું સારું મજાનું ઉત્પાદન કરે છે, દેશી દવાનું પણ કરે છે, અને બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી. અને અમે ધ્રોલ તાલુકા, ધ્રોલમાંથી જ આવેલા છીએ. અમે વિડિયા કેદુના જોતા હતા, તો અમને બહુ આનંદ આવ્યો, અને અમે રૂબરૂબ રમેશભાઈની હારે મુલાકાત કરી. એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો, અને જય માતાજી, જય ગૌ માતા.